તો સુરતમાં ભારે વરસાદને લઈને શાળા કોલેજોમાં રજાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો। હવામાન વિભાગની સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે અને ડીઈઓએ નગરપાલિકા અને ગ્રામ્યની શાળાઓ માટે સૂચના જાહેર કરી છે। શાળાઓના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને રજા આપવા જણાવાયું છે। પાણી ભરાયા હોય કે રસ્તા બંધ હોય ત્યાં સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવાની સૂચના છે। શાળા સંચાલકોએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈને જાહેર કરી શકશે રજા। પરિસ્થિતિ ગંભીર જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા પણ વિનંતી કરવામાં આવી છે। જે પ્રકારની સ્થિતિ છે તેમાં કોઈ પણ જોખમ ન સર્જાય બાળકો માટે ખાસ એટલા માટે આ વાત સામે આવી રહી છે કે શાળાઓમાં રજાની જરૂર પડે તો રજા રાખી લેવી, કોઈએ બાળકોને મોકલવા નહીં। એ સિવાય શાળાએ પણ બંધ રાખવાનો પૂરેપૂરો વિકલ્પ છે તે પસંદ કરી શકાય સ્થિતિને જોતા, કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે તેને જોતા। સુરત ડિંડોલી બેસ્તાન રોડ પર ભારે વરસાદથી પાણી જ પાણી છે। રસ્તા પર મસમોટા ખાડા સાથે પાણી ભરાતા લોકો પરેશાન છે। ભારે વરસાદ વચ્ચે રસ્તાની ખસ્તા હાલતના લીધે સર્જાયો છે ટ્રાફિક જામ। વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તાનું સમારકામ ન થતા લોકોમાં રોષ છે। તંત્રની કામગીરી અંગે લોકોએ ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવ્યા છે। म्युनिसिपल कॉर्पोरेशन यहाँ फेल हो चुकी है। यहाँ जनता त्राहिमाम कर रही है। यहाँ के जितने भी महापौर है, मेयर है, कॉर्पोरेटर है, सभी के सब निकम्मे हैं। कुछ काम करने लायक नहीं है, सिर्फ भ्रष्टाचार हो रहा है। तो सूरत शહેરમાં યલો એલર્ટ વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે। શહેરના બેસ્તાન રોડ પર પાણી ભરાઈ ગયા છે। શહેરના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે। પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઊંધના, પાંડેસરા, બેસ્તાન અને બામરોલી વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। એટલે સુરતમાં જ્યાં નજર જાય ત્યાં રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે। ક્યાંય આપને રોડ દેખાશે એટલા માટે કારણ કે સ્થિતિ સતત અનેક કલાકોને લીધે આવી સર્જાઈ છે। લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। આપ એક સ્થાનિકને જે રીતે સાંભળે તે મુજબ કે તેઓ ભ્રષ્ટાચારના આરોપ મનપાના અધિકારીઓ પર, તંત્ર પર લગાવી રહ્યા છે કારણ કે લોકોનો ગુસ્સો છે એટલા માટે કે સતત દર વર્ષે એકની એક સમસ્યાથી લોકો કંટાળ્યા છે। આ તરફ બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। અલંકાર નજીક આવેલ સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। શાસ્ત્રી રોડથી સામરિયા મોરા જતા માર્ગ પર પાણી ભરાયા છે। બેરિકેડ મૂકીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। તો અંડરપાસમાં સૌથી વધુ મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે બેરિકેડ મૂકીને વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે। એ સિવાય ત્યાં અધિકારી એટલે કર્મચારીઓ પણ પોલીસના રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ રિસ્ક ન લે અંદર જવાનું। રેલવે અંડરપાસમાં કમર સુધીના પાણી છે।